કૃષક કુમારના જવાના શુભ પ્રસંગ પર હવે જમણવાર ગોઠવેલો છે. The next day. Hello guys and welcome to our YouTube channel and welcome to our new vlog. So આજે હું જઈ રહ્યો છું જર્મની બર્લિન. સો તૈયારી બધી થઈ ગઈ છે, તમે જઈને જોઈ શકો છો કે બેગો બધી રેડી છે, લિમિટેડ અમે બંને રેડી છીએ. અમે રેડી છીએ, ફેમિલી વાળા રેડી છે, અંદર બેઠા છે એ લોકો બધા મહેમાન આવી ગયા છે અને હવે ફાઇનલી એમ તો આ દિવસને અમે બહુ દિવસથી રાહ જોતા હતા કે ક્યારે લાઈક અમારું બહાર જવાનું થાય આ તે બધું, પણ હવે આજે થઈ ગયું છે ને આજે હવે લાઈક એવું આમ ખબર પડે કે એક જ દિવસ છે તો આમ થોડું અડધું નહીં લાઈક 1-2 કલાક જેવું છે પછી અમે નીકળીએ છીએ. સો અપડેટ કરતા રહીશું. હા, અને ગાઈઝ હવે છે ને તમને અડધા વ્લોગ ઇન્ડિયાના જોવા મળશે અને અડધા વ્લોગમાં તમને જર્મની અને અડધા વ્લોગમાં ઇન્ડિયા જોવા મળશે. સો સ્ટે ટ્યુન એન્ડ બસ કીપ વોચિંગ આર વ્લોગ્સ. તો હજુ ઘણા બધા લોકો અમારા ફેમિલીના આવ્યા નથી, અડધા લોકો બધા આવી ગયા છે. આ તું તો છે, તું તો જવાવાળો જ માણસ છે. સાસુમાં, પપ્પા, સસરા બધા આવી ગયા છે. તો બસ હવે થોડા લોકો આવે એટલે અમે લોકો જઈએ છીએ, તો જોતા રહેજો વ્લોગ. એન્ડ હવે એરપોર્ટ અત્યારે અમે નીકળી રહ્યા છીએ. નિસંગનું પ્લેન રાતનું છે, તો એ અડધો વ્લોગ તમને ત્યાંથી જોવા મળશે અને અડધો વ્લોગ અહીંયાનો જોવા મળશે. તો મજા આવશે, તો બને રહેજો વ્લોગમાં. એન્ડ જઈએ હવે બધો સામાન બામાન બેગ ગાડીમાં મૂકી દઈએ અને પછી નીકળીએ. તો ગાઈઝ ફાઇનલી હવે નીકળી રહ્યા છીએ અમે ઘરેથી. એન્ડ આ બહુ ઇમોશનલ મોમેન્ટ છે ફોર અસ, કારણ કે ઓલવેઝ અમે લોકો બધી જગ્યાએ સાથે જ હોઈએ, સ્પેશિયલી ઘરમાં. તો હવેથી એકલી જ વાંધો નહીં, હું બહુ જલ્દી ઓકે. યુ આર અ સ્ટ્રોંગ લેડી. તું રડીશ તમે બધા ચાલુ થઈ ગયો. એ બહુ સ્ટ્રોંગ છે, મેનેજ કરી લે. આપણે તમે હેપીલી વિદાય આપો. હાલો જઈએ છીએ ગાઈઝ. એન્ડ ઓબ્વિયસલી હી ઇઝ માય હાફ પાર્ટ. તો લાઈક એટલે સવારથી થોડી ઇમોશનલ છું એટલે મારું મોઢું આખું સૂજી ગયું છે રડીને. ડોન્ટ વરી, થોડોક તને હું તારો શું કહેવાય પર્સનલ સ્પેસ આપું છું થોડાક ટાઈમમાં. આઈ ડોન્ટ વોન્ટ માય પર્સનલ સ્પેસ. અત્યાર સુધી છે ને અમને એવું હોતું હતું કે મી ટાઈમ હોવો જોઈએ, પણ એ બીજા બધાથી જ્યારે તમારું પાર્ટનર તમારાથી દૂર જતું હોય ને તો એ ટાઈમે બી ટાઈમ લાઈક કશું હોય નહીં. તો યા બસ નીચે જઈએ છીએ. હવે અમારી ગાડી ઓલરેડી આવી ગઈ છે અને અમારી આખી ફેમિલી નિસર્ગને બધું આવી રહી છે. સો યા બન્યા રહેજો બ્લોગમાં. મળીએ સીધા અમદાવાદ એરપોર્ટ ગઈ. આમ જોવો બધા, જોજો મમ્મી ધીરે રહીને વાગે નહીં. હા તમે બેસો એટલે કિરણ ચાલો અંદર ગોઠવાઈ જાઓ. રેડી. હાલો તમે આવી જાઓ. આવો કોઈ પતા નહીં. ડાબી બાજુ. જય દાદા ગિરધારી લાલ કી જય.
નજીક જ નાખી દીધી. તો ગાઈઝ અત્યારે અહીંયા ફોટોશૂટ ચાલી રહ્યું છે. એરપોર્ટ આવી ગયા છે અમે લોકો. હા લે જો બસ બસ. આપણે હસતા હસતા જવાનું. અમે રડા મારે ચેકિંગ કરી કે હું કોઈ મારા આસરા જાજી મહેનત કરીને તૈયારી અત્યારે સુધી હાલો બેગ પાછી મૂકી દો. હાલો બસ બસ તું તો એની હાલો, હિંમતની હાલો. ગોળી છો ભાઈ. અત્યાર સુધી હિંમત રાખીને તું જેની હિંમતની ગોળી છો અમે તો ચાલો ભાઈ. હિંમત જ છે. એટલે બધાય પણ તોય લાગે એવું કે હા લાયા છે. પછી માં પડી સારું લાગશે કે હવે કે હું ક્યાં જાઉં. રેડી અહીંયા જુઓ. પેલા અહીંયા જોઈ લો. ઓકે જીગરભાઈ ને અત્યારે સુધી એમ હોય કે મારે આવવાનું હતું હવે મારે પછી ક્યાં આવવાનું? આપણે નવીન નજીક જ હમ બહુ નહીં રહેવાનું. તારે જવાનું છે ને બસ 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 બહુ નહીં રહેવાનું. આ તને એટલે મને પૂછ્યું. થેન્ક યુ. સન્માન કમ્પ્લીટ. બાજુમાં ઊભા હતા ને. લે ફોટો પાડ દો મસ્ત. કેમ છો? તમે કેમ છો ઈ કહો. હું અત્યારે નથી ઠીક.
તો ગાઈઝ ફાઇનલી હવે અમે ક્યારના 4 વાગ્યાના એરપોર્ટ પર આવી ગયા હતા. હવે 6 વાગી ગયા છે. એની તક જાય છે અંદર. તો બસ હવે લાસ્ટ બાય બાય છે ભાઈ હું આવવાનો છું લાસ્ટ બાય અત્યારે. અત્યારે. અને આ જો ચેકિંગ થાય. અમારી આખી ફેમિલી અહીંયા બેઠી છે. અડધી ફેમિલી ત્યાં છે. અડધી ટાઈમ છે. હા, ક્યારના અમે 4 વાગ્યાના આવી ગયા હતા, પણ મજા આવી. અહીંયા એરપોર્ટ પર આવીને અમે બહુ બધા ફોટા પાડ્યા, વિડીયોઝ બનાવ્યા. તો હવે નિસર્ગ Good વિદાય લે times છે. હાલો, શું કહેવું છે તમારું? બસ બધા ખુશ રહેજો, હસી ખુશી. રોતા નહીં. હા, રડતા નહીં. બાકી વિડીયો કોલ કરતા ફોન બધાને કરતો રહીશ, હસાવતો રહીશ અને વિડીયો બનાવતા રહીશું. બધાની સાથે ત્યાં દિલથી કનેક્ટેડ રહીશું. ત્યાંના રિપોર્ટ અને ત્યાંથી ત્યાંથી વિડીયો બનાવીશ, વિડીયો બનાવીશ. જોજો. ત્યાં તો જાન મારે કહેવું પણ ત્યાંથી વિડીયો બનાવીશ. એ તો મેં ઓલરેડી બ્લોગમાં કહી દીધું છે પહેલાં કે હવે તમને અડધા વિડીયો ઇન્ડિયાના અને અડધા વિડીયો ત્યાંના જોવા મળશે. સો સ્ટે ટ્યુન, જોતા રહેજો અમારા વિડીયોઝ આવવાનું બંધ નહીં થાય, કન્ટિન્યુઅસ. હવે તમને બહુ બધું નવું જોવા મળશે, રાઈટ? યસ, નાઉ ધ જર્ની બિગિન. કેમ કે હવે નિસર્ગ છે ને ત્યાં જઈને થોડાક દિવસ તો ફરશે પહેલાં, અને એટલે વિડીયોઝ બનાવશે. એટલે આપણને હોમ ટૂર કરાવશે, બધું કરાવીશ ને, હે ને? બધા વિડીયોઝ બનાવજે તો આપણી ઓડિયન્સને જોવા મળે, હે ને? તો તમને ત્યાંનું બી બધું અમારું જે હાઉસમાં નિસર્ગ રહેવાનો છે, હોમ ટૂર બધું જોવા મળે છે. તો જોતા રહેજો વિડીયો. સર પ્લીઝ સાડી આવું. તો ફાઇનલી નિસર્ગ અંદર જતો રહ્યો છે સિક્યુરિટી ચેકિંગમાં, અને હવે અમે બધા જઈએ છીએ ઘરે. નીકળીએ છીએ અમદાવાદથી. અમે આ ગાડી ટેમ્પો ટ્રાવેલર લઈને આવ્યા હતા આટલા બધા જણ મૂકવા નિસર્ગને. તો નિસર્ગે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ ઘરે. દુઃખ તો બહુ થાય છે પણ ઇટ્સ ઓકે.